તો હમણાં થોડાક દીમાં હોળી આવે છે, ધ્યાન રાખવું પડશે. કેમ કે ઓળખરે તો હોળીમાં ભૂપત દીમાં 3 વાર બગાડી ગયો હતો, અને એકવાર તો એવો મોબાઈલથી બગાડ્યો ને તે હું 5 દી કુંડી માર્યો ને ત્યાં વગા મેળાવ્યો. આખલે જો હોળીમાં ભૂપત હાથમાં આવી જાય ને એટલે ધૂળમાં અને મોબાઈલમાં ઘઈ નાખવાનો થાય છે. મારે કાંઈ તમારે ફરવા આવવાનું નથી. તમને ખબર નથી આ ધૂળેટી છે, ગયા વખતે ફરવા જતો હું, છોકરાઓને 100 રૂપિયા આવ્યો ને તો વાળી પોદરાવાળી કરી હતી. આપણે આ વખતે ધંધીના નથી કરવાના. ઓલી વખતે હારા ફુગા ઘેટા હતા ને એમાં ગામના છોકરાએ તો મને ધોડવી માર્યો. આખલે તો છે ને એક આખી આ કુંડી પાણીના ફુગાની અને એક આખું ઢબ મોબાઈલના ફુગાનું ભરવાનું થાય છે. ગયા વખતે એકલો જોહો ને એમાં તો બધા ગામને ધોડવીને શેરીઓ વાળાએ મને પલાળી દીધો હતો. આખલે તો ટીમ બનાવીને જવું તો જ મેળ આવશે. તો આખલે એક વિશાલને કહી દો, બીજા એક અરુણને કહી દો, કે દિલાને કહી દો, અને બાકી રીતે સૂર્યાને કહી દે. કેમ કે આખલે તો ગામના શેરીના છોકરાને દોડાવીને રમવાના છે. નાના કે આખલા કેસુડો બેસુડો કઈ લાવવાનો જ ન. ઓલખરે કેસુડાના પાણીથી રમવા જોહો તો બધા છોકરાએ મને ભરી મૂકો. હું આપણે જ બધા નિયમને પાલન કરવાનું. આખલે તો એને હદ પાર કરી દીધી છે, આપણે ઉપાડી લેવાનું થાય છે. મોબાઈલ અને પાકા કલરથી જ રમવાનું છે. આખલે એવો ભરી મૂકવાના છે ને કે 10 દિવસ બરસો ગહન તોય નો મેળ આવે એવો પાકો કલરથી આખલે ઉપાડી લેવાનું છે. હા આ વખતે કરી જ નાખવાનું છે. કયો છે મને કોને ફૂગો મેરો? લાવે આપણે ઓઇલનું ડબલું લઈ